મારું નામ પટેલ પર્વતભાઈ અમરાભાઈ, ગામ ચેનપુર, દેવગઢ બારિયા તાલુકો, જિલ્લો દાહોદ. તો હું પ્રાકૃતિક ખેતી પહેલો રાસાયણિક કરતો તો ખર્ચો વધી જતો. હવે તો ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી કરી તો અત્યારે જુઓ તો ટોમેટીમ પણ 2 ગણો આવક થઈ ગઈ છે. પ્રાકૃતિક ખેતીમાં ફુલેવર જુઓ તો કેવું થાય છે, લસણ પણ પાકી રહ્યું છે, ડુંગળી જુઓ એ પણ પ્રાકૃતિક ખેતીમાં ડબલ પાકી રહ્યું છે. પેલો ખર્ચ વધતો અમે આપણે પાક ઓછો મળતો. હવે તો જોવો જોઈએ રીંગણી પણ બહુ મોટી રીંગણી થઈ ગઈ છે, એ પ્રાકૃતિકમાં છે, એ બહુ સારું થયું છે. મરચી પણ બહુ સારી થઈ છે. પછી આ મકાઈ પણ જુઓ, મકાઈ પણ એકદમ જોરદાર 2 ડોડા નીકળી ગયા છે. પહેલાં કહેતા કે પ્રાકૃતિકમાં નહીં પાકે, ડીએપી એરિયા મૂકવું પડશે. જો અત્યારે આપણે ચાલુ થઈ ગયું છે, ઘઉં પણ જોરદાર થઈ ગયા છે, મકાઈ બધું જોઈ શકો છો. પછી આ ટનલમાં એલું કર્યું એ બી પ્રાકૃતિક છે. તો ભીંડા પણ જબરજસ્ત થઈ ગયા છે, કારેલી પણ ઓલી જબરજસ્ત. એવી બધી આપણે ઘણી જાત કરો તો 2 ગણી આવક નહીં 3 ગણી આવક અત્યારે ચાલુ થઈ ગઈ છે. તો હજુ હું મહેનત કરીએ તો 4 ગણી આવક મારે મેળવવાની છે. પણ બધા વકરો 2 ગણી તો કરજો બધા. અમારે તો 3 ગણી થઈ ગઈ છે. તો બસ.